જય હિન્દ મિત્રો, હું નીતિન સર આપ તમામનું સ્વાગત કરું છું સીએમ એકેડમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર કે જ્યાં આપણે ગુજરાત તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી વિવિધ પ્રવેશ પરીક્ષા અને સ્કોલરશિપ પરીક્ષાઓની તૈયારી કરીએ છીએ. જે અંતર્ગત હાલ જે ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી છે એવી જ્ઞાન સાધના પ્રવેશ પરીક્ષા, બરોબર, જ્ઞાન સાધના પ્રવેશ અને સ્કોલરશિપ પરીક્ષાની આપણે તૈયારી કરી રહ્યા છીએ. જે અંતર્ગત હાલ આપણે એમાં સામાજિક વિજ્ઞાન અને ગણિતના ઘણા બધા ચેપ્ટર્સ જોઈ રહ્યા છીએ, જેમાં ગણિતના પણ 4 ચેપ્ટર જેવા પૂરા થઈ ગયા છે અને સામાજિક વિજ્ઞાનનું આજે આપણે 5મું ચેપ્ટર શરૂ કરવાના છીએ. જો આગળના વિડીયો તમે ન જોયા તો અહીં ઉપર આઈ બટન ઉપર તેની પ્લેલિસ્ટ મૂકેલી છે, ત્યાંથી જઈને તમે તમારી તૈયારી પૂરી કરી શકો છો. બરોબર, હવે આમાં શું છે તો કે ભાઈ ગણિતમાં આપણે MCQ ના જોયેલા છે કે જે પૂછાઈ શકે એમ છે અને PYQ પણ લીધેલ છે અને સાથે સાથે તેની સમજૂતી આવરી લીધેલી છે, જેથી કરીને તમારે એક એક્ઝામ પૂરતો રેપિડ રિવિઝન થઈ જાય અને બાય ધ ફ્યુચર જે તમારી વાર્ષિક પરીક્ષા આવવાની છે તેમાં પણ તમને આ ખૂબ કામ આવે. બરોબર, તો આમાં આપણે 5મો ચેપ્ટર જે સામાજિક વિજ્ઞાનનું છે તો કે ભાઈ અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા. બરોબર, તો જે 1700 આપણે પહેલેથી જ જોઈ ગયા હતા કે ભાઈ 1757માં જે પ્લાસીનું યુદ્ધ થયું, બક્સરનું યુદ્ધ થયું, એને બાદ ભારતમાં જે છે અંગ્રેજોની પોતાની સત્તા જમાવવાની ચાલુ કરી. 1857 સુધી એમણે કંપની હેઠળ શાસન ચલાવ્યું. 1857માં જે આપણે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયું, બરોબર, જેને આપણે એ લોકો દ્વારા જે આર્મી એટલે કે જે બહિષ્કાર તો નહીં પણ એના માટે કેટલો શબ્દ જે વાપરેલો છે કે ભાઈ આર્મીનો ઓલું હતું, શું કહેવાય, શબ્દ મને ભૂલાય છે કે ભાઈ બગાવત કે એવી રીતના એક શબ્દ છે એ હતો. બરોબર, તો એ પછી જે 1757 થી 1857 સુધી કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ઓલામાં થયું. 1857 ની જેવી જે આ વસ્તુ થઈ, બરોબર, પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયું અને એ આપણું ભારત જે છે બ્રિટિશ તાજની હેઠે આવી ગયું. બરોબર, એટલે 1857 થી બરોબર જે 1947 સુધી થયું એ અરસામાં આપણા ભારતનું શિક્ષણ વ્યવસ્થા અંગ્રેજ સમયમાં અને સમાજ વ્યવસ્થા કેવી હતી તો તેનું તમે ડોક્યુ જે તે વખતે તમારા શિક્ષકે તમને વિસ્તારવાર કરાવી લીધું હશે. બરોબર, આટલા આપણે એમાં વિસ્તારવાઇઝ નહીં પડશું, પણ એમાં જે કઈ ટેકનિકલ પ્રશ્નો પૂછાઈ શકે એવા છે કે ભાઈ જ્ઞાન સાધના પ્રવેશ પરીક્ષામાં, બરોબર, અને કોઈ પણ ભરતી પરીક્ષામાં નાના એવા જે સરકારની પાઠ્યપુસ્તકમાંથી જેવા પ્રશ્નો પૂછાઈ શકે તે આપણે જોવાના છીએ. અને તમામ માટે પાઠ્યપુસ્તક ભગવદ્ ગીતા સમાન જ છે, એટલે આપણે પાઠ્યપુસ્તકના આધારે પ્રશ્નો જોવાના છીએ. બરોબર, તો વધુ સમય ન બગાડતા આપણે શરૂ કરીએ આજનો આપણે પહેલો MCQ. તો શું આપેલું છે તો પ્રાચીન ભારતમાં નીચેનામાંથી કઈ શિક્ષણ વિશ્વવિખ્યાત શિક્ષા વિદ્યાપીઠ હતી? બરોબર, તો આપણે જાજી બધી હતી, બરોબર, જેમ કે તક્ષશિલા પણ હતી, નર્મદા પણ હતી, વલ્લભી પણ હતી. અહીંયા તમારો ઓપ્શન આવશે આપેલ તમામ. બરોબર, જે નાલંદા વિદ્યાપીઠ છે, તક્ષશિલા વિદ્યાપીઠ અને વલ્લભી તો આપણા ગુજરાતમાં છે, ભાવનગરના આસપાસના એરિયામાં. એટલે આ બધા કેવી હતી? આ બધી વિશ્વવિખ્યાત આપણે વિદ્યાપીઠો હતી. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ કે ભાઈ અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ ક્યાં નામે ઓળખાતી હતી? બરોબર, જે આપણે શિક્ષણ તમે જોયું જ છે, એમાં તમને ધૂળિયો નિશાળ કે ગામથી શાળાઓ એવી રીતના શબ્દ કરેલું છે, તો એ જ આપણે અહીંયા લીધેલો છે. અને એ લોકો શું કહેતા? એ લોકો ઓપ્શન બી કે ભાઈ ગામઠી શાળા અને મહદઅંશે અને વધુ પ્રમાણમાં એ લોકો ધૂળિયા શાળા તરીકે એનો ઉલ્લેખ કરતા હતા. કારણ કે શું હતું તો કે ભાઈ વડલાની નીચે આપણે શિક્ષણ વ્યવસ્થા ચાલતી હતી. વડલાની સામે ચાલતી હતી એનો તો કોઈ અફસોસ ન હતો, પણ તે સમયની શિક્ષણ વ્યવસ્થા ખૂબ સારી હતી. બરોબર, પણ એ લોકોને એમ લાગ્યું કે નથી સારી, એટલે એ લોકો આખા પરિવર્તન કર્યું હતું. અને જો કે એ પણ આપણી ભારતીય અર્થતંત્ર માટે એ પણ એટલું બધું કારગર સાબિત થયું નથી એમ આપણે કહી શકીએ. બરોબર, તો ત્યારબાદ આપણે એના પછીના પ્રશ્નમાં આગળ વધીએ. તો ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના વિલિયમ કેરે ક્યાં સ્થળે કરી હતી? બરોબર, હવે આમાં તમારો બે પ્રશ્ન ક્લિયર થાય. ક્યાં કરી હતી એ તો આપણે જોઈ જ લેવાની છે, બરોબર, પણ આપણે એમ કહી શકીએ કે શિક્ષણ સંસ્થાની સ્થાપના વિલિયમ કેરે કરી હતી. બરોબર, તો અહીંયા આપણું ક્યાં એને કરી હતી તો કે એને શ્રીરામપુરમાં કરી હતી. બરોબર, એટલે બંને ક્વેશ્ચન તમારા અહીંયાથી સોલ્વ થઈ જશે. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન, કયા સનદી ધારાથી ખ્રિસ્તી પારધીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ મળી? બરોબર, એ લોકો જે સનદી ધારાઓ પસાર કરવાના ચાલુ કર્યા હતા એમાં કયા ધારા અંતર્ગત એ લોકો શિક્ષણ સંસ્થાઓને સ્થાપવાની છૂટ આપી હતી? તો કે ભાઈ 1813 નો. બરોબર, એ ઓપ્શન બી 1813 વખતના એમણે શિક્ષણ સંસ્થાઓને સ્થાપવાની છૂટ આપી હતી. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ કે ભાઈ ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કયા વર્ષથી થયો? બરોબર, જે ભારતમાં જે છે એ અંગ્રેજી આપણે કેળવણીનો ક્યારથી પ્રારંભ થયો તો કે ભાઈ એ નિયર અબાઉટ 1835 થી. બરોબર, 1835 ના સમયગાળાથી અંગ્રેજી શિક્ષણ કેળવણી, બરોબર, અંગ્રેજી કેળવણી જે છે ભારતમાં અસ્તિત્વમાં આવી અને પ્રારંભ એનો
થયો. બરોબર, આ પ્રકારના પ્રશ્નો આપણે જોઈએ છીએ કે ભાઈ આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. બરોબર, વિધાન અને કારણવાર તો નહીં પણ બે વિધાન તમને આપેલા છે, એમાંથી સાચું ખોટું તો એ રીતના જ પ્રશ્ન હશે. બરોબર, 1835 ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ. બરોબર, હમણાં જ આપણે જોયું કે ભાઈ 1835 અંગ્રેજમાં શિક્ષણ વ્યવસ્થા, અંગ્રેજી શિક્ષણ વ્યવસ્થાની સ્થાપના થઈ હતી. બરોબર, અને બીજું તો કે ભાઈ વિલિયમ બેન્ટિંગ ભારતના પાશ્ચાત્ય શિક્ષણ આપવા માંગતા હતા. બરોબર, તો એ પાશ્ચાત્ય શિક્ષણ આપવા માંગતા હતા એ વાત પણ સાચી છે. બરોબર, એટલે એમને પાશ્ચાત્ય આ વિધાન જે છે, બરોબર, આ કારણ હતું. બરોબર, આ કારણ, બરોબર, આ જે કારણ હતું એના લીધે આ વિધાનને ટેકો આપે છે. એટલે આપણો અહીંયા શું આવશે તો કે ભાઈ એ અને આર, એટલે કે વિધાન અને રીઝન બંને સાચા છે અને આર એ એની સાચી સમજૂતી આપે છે. તો ઓપ્શન એ આપણો અહીંયા સાચો પડે. બરોબર, તમને એમ કીધું વિધાન એક સાચો છે, વિધાન બે આખો છે, બંને સાચા છે, બંને ખોટા છે, એવી રીતના તમને પ્રશ્ન પૂછી શકે. બરોબર, એટલે અહીંયા આપણો ઓપ્શન એ આવશે. એ અને આર બંને સાચા છે અને આર જે કારણ જે છે એ વિધાનની સાચી સમજૂતી આપે છે. ત્યારબાદનો પ્રશ્ન તો ભારતીય શિક્ષણનો મેગ્ના કાર્ટા કોને કહેવામાં આવે છે? બરોબર, હવે ભારતીય શિક્ષણ પદ્ધતિના મેગ્ના કાર્ટા કોને કહેવામાં આવે છે તો કે ભાઈ વુડ્રોનો ખરીદો. બરોબર, જે વુડ્રોનો ખરીદો થયો હતો 1854 બરોબર, વુડ્રોનો ખરીદો ક્યારે આવ્યો હતો? 1854 એને મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, એટલે અહીંયા વુડનો ખરીદો આવશે. બરોબર, મેગ્ના કાર્ટા. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, મુંબઈમાં એલિફન્ટન કોલેજની સ્થાપના ક્યારે થઈ હતી? બરોબર, એલિફન્ટન કોલેજની સ્થાપના ક્યારે થઈ હતી? તો એ 1844 એલિફન્ટન કોલેજની સ્થાપના થઈ હતી. બરોબર, ચાલો ત્યારબાદનો પ્રશ્ન, કયા કમિશને માતૃભાષામાં શિક્ષણ આપવાની જોગવાઈ કરી હતી? બરોબર, તો કયો એવો એ લોકોના સમયમાં જે કમિશન થઈ ગયું હતું જેણે આપણી માતૃભાષામાં શિક્ષણ આપવાને જોગવાઈ આપી હતી? તો કે ભાઈ એ નામ તમારું અહીંયા છે શેલ્ડર કમિશન. બરોબર, શેડલર કમિશને એવી હિમાયત કરી હતી કે ભાઈ માતૃભાષામાં શિક્ષણ આપવાની હિમાયત એમણે કરી હતી. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, 1912 ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડનાર કોણે સૂચન કર્યું હતું? બરોબર, જે ફરજિયાત શિક્ષણનો કાયદો કોણે ઘડવાનો કહ્યો હતો તો કે ભાઈ આપણા ગોપાલ કૃષ્ણ ગોખલે, આપણા ગાંધીજીના મેન્ટર એટલે કે ગુરુ પણ એમને કહેતા. બરોબર, ગોપાલ કૃષ્ણ ગોખલે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, 1951 ભારતના સાક્ષરતા દર કેટલો હતો? બરોબર, 1951 ની વાત છે. બરોબર, એટલે આપણે જયારે આઝાદ થયા ને એના પછી 1947 આપણે આઝાદ થયા એના પછી તો કે ભાઈ નિયર અબાઉટ 16%, બરોબર, 16.6% જેવો આપણે સાક્ષરતા દર હતો. બરોબર, ચાલો, વડોદરાના કયા મહારાજે મફત અને ફરજિયાત શિક્ષણની પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી હતી? બરોબર, આ બધાને પ્રશ્ન ખબર છે, સયાજીરાવ ગાયકવાડ. બરોબર, જો તમે હાલમાં પણ એન્ટરટેનમેન્ટ માટે રીલ્સ વગેરે જોતા હશો ને તેમાં જે તે સમયમાં ખૂબ પ્રશ્ન ચાલેલો હતો. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, જેઈડી બેથુને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સાથે મળીને કઈ સંસ્થા કરી હતી? બરોબર, તો એમણે જેઈબી બેથુને છે ને અમને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સાથે મળી અને હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરી હતી. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ, ઓપ્શન બી આપણો સાચો પડશે. ચાલો, નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? બરોબર, આપણને અહીંયા કીધું છે અસત્ય છે એટલે ખોટું છે એવું આપણને કીધું છે. બરોબર, તો ઓપ્શન એ અહીંયા નીકળી ગયું છે. એટલે ઓપ્શન એ શું આવશે તો કે ભાઈ વોરન હેસ્ટિંગે કોલકાતા મદ્રાસા સ્થાપી. બરોબર, હા, તો ભાઈ મદ્રાસા એને કોલકાતા મદ્રાસા વોરન હેસ્ટિંગે સ્થાપી હતી. આ આપણું સાચું પડશે. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, જોનાથન ડંકની બનારસ સંસ્કૃત યુનિવર્સિટી સ્થાપી. બરોબર, હા, જોનાથન ડંકે બનારસ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. બરોબર, 1854 વુડ્રોના ખરીદાની યુનિવર્સિટીની સ્થાપના થઈ. હા, આ વાત પણ સાચી છે, આપણે જોઈ ગયા ભાઈ વુડ્રોનો ખરીદો જે આવ્યો હતો એને મેગ્ના કાર્ટા તરીકે આપણે ઓળખીએ છીએ. પછી 1947 ભારતની કુલ 100 યુનિવર્સિટી, ખોટી વાત છે. બરોબર, 1946 ભારતમાં ફક્ત કેટલી તો કે ભાઈ 16 યુનિવર્સિટી હતી. કેટલી તો કે ભાઈ 16 જેટલી યુનિવર્સિટીઓ હતી. બરોબર, મેં તમને કીધું એમ કે બરોબર 16 જેટલી યુનિવર્સિટી હતી. બરોબર, ચાલો ત્યાર પછીનો પ્રશ્ન, શાંતિ નિકેતનની સ્થાપના કોણે કરી હતી? બરોબર, પૂછાઈ ગયેલો પ્રશ્ન. બરોબર, એટલે ટૂંકમાં જાજી બધી એક્ઝામો પૂછાઈ ગઈ એટલે તમને કદાચ આવી શકે. કયો છે તો કે ભાઈ રવિન્દ્રનાથ ટાગોર અથવા રવિન્દ્રનાથ ઠાકોર. બરોબર, આપણે અહીંયા ટાગોર કહીએ છીએ, જ્યાં એને ઠાકોર પણ તરીકે એવું લખવામાં આવે છે. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, રવિન્દ્રનાથ ટાગોરે કયા પુસ્તક માટે નોબેલ પારિતોષિક મળ્યો હતો? બરોબર, એમને કયા પુરસ્કાર માટે નોબેલ પારિતોષિક મળ્યો હતો તો કે એમને ગીતાંજલિ માટે. બરોબર, અહીંયા આપણે જવાબ લખી જ લીધો છે. બરોબર, ગીતાંજલિ માટે એમને નોબેલ પારિતોષિક મળ્યો હતો. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, ગાંધીજીની શિક્ષણ યોજના
કયા નામે ઓળખાતી હતી? બરોબર, જે ગાંધીજીએ શિક્ષણ વ્યવસ્થા કરી હતી એને કહ્યું તો કે વર્ધા શિક્ષણ યોજના. બરોબર, એના વર્ધા શિક્ષણ તરીકે ઓળખવામાં આવતી હતી. બરોબર, ગાંધીજીએ જે યોજના બહાર પાડી હતી એને શું કહેવાતી? તો કે વર્ધા શિક્ષણ કહેવામાં આવતું હતું. બરોબર, ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ ક્યારે કરી? બરોબર, તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ 1920 બરોબર, આને યાદ રાખવું હોય ને તો તમે આમ યાદ રહી શકીએ કે ભાઈ 1919 ઓલું થયું હતું, શું કહેવાય, 1919 જ મિનિટ યાદ આવી જશે, પંજાબમાં જે થયું હતું ને, પંજાબ વાળું એ થયું હતું. બરોબર, નામ મને યાદ નથી આવતું. બરોબર, પણ 1919 પછી બરોબર 1920 એ થયું હતું. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, કેળવણી એટલે બાળક અને મનુષ્યના શરીર, મન અને આત્માના ઉત્માસનનું આવેશીકરણ. આ વ્યાખ્યા કોણે આપી છે? બરોબર, આ વ્યાખ્યા જે છે ને મહાત્મા ગાંધીએ આપેલી છે. બરોબર, મહાત્મા ગાંધીએ આપેલી છે. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, કયા વર્ષમાં સતી પ્રથા વિરુદ્ધ કાયદો બનાવી તેના પર પ્રતિબંધ મુકાયો? બરોબર, સતી પ્રથા વિરોધ કરી અને કાયદો ક્યારે મુકાણો? તો કે ભાઈ સતી પ્રથાનો વિરોધ કરીને કાયદો છે ને 1829 થયો હતો. બરોબર, ચાલો, સતી પ્રથાનો વિરોધ કાયદો કોણે પસાર કર્યો હતો? બરોબર, તો વિલિયમ બેન્ટિંગે કર્યો હતો. બરોબર, વિલિયમ બેન્ટિંગે કર્યો હતો. ક્યારે? તો એ આપણે જોઈ ગયા 1829. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, વિધવા પુનર્વિવાહનો કાયદો 1856 કોના દ્વારા પસાર થયો હતો? બરોબર, તો જે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર દ્વારા પસાર થયો, પ્રયત્નોથી પસાર થયો હતો. બરોબર, જે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર હતા એના પ્રયત્નોથી પસાર થયું હતું. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, તો કે ભાઈ વિધાનવાળું છે, 19મી સદીની ભારતમાં નવજાગૃતિની સદી કહેવામાં આવે છે. બરોબર, 19મી સદીને ભારતમાં નવજાગૃતિની સદી કહેવામાં આવે છે. આ સદીમાં અનેક સામાજિક અને ધાર્મિક સુધારા થયા. બરોબર, બંને સાચા છે. બરોબર, હવે આપણે જે આના કારણે બરોબર જે સામાજિક અને આર્થિક સુધારા થયા ને તેના કારણે આપણે એને નવજાગૃતિની ઓલું કહી શકીએ. એટલે અહીંયા આપણું ઓપ્શન શું આપ્યું છે? એ અને આર બંને સાચા છે. આર એ બી ની સાચી સમજૂતી આપે છે. ઓપ્શન એ સાચું પડે છે. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, આત્મીય સભાની સ્થાપના કોણે કરી હતી? બરોબર, આત્મીય સભાની સ્થાપના જે છે રાજા રામમોહન રાયે 1815 બરોબર ક્યારે કરી હતી? 1815 કરી હતી. બરોબર, ચાલો ત્યારબાદનો પ્રશ્ન, સંવાદ કૌમુદી પત્રિકા દ્વારા સતી પ્રથા વિરુદ્ધ ઝુંબેશ કોણે ચલાવી? બરોબર, રાજા રામમોહન રોયે. બરોબર, રવિન્દ્રનાથ ટાગોરે નહીં. બરોબર, આમાં જે રાજા રામમોહન રોય છે એમને ચલાવી હતી. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, સત્યના પ્રયોગો કોની આત્મકથા છે? બરોબર, મહાત્મા ગાંધીજીની. બરોબર, એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ. બરોબર, અંગ્રેજી એડિશનનું એ નામનું છે એમ. બરોબર, ત્યારબાદનું, મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટી કોણે સ્થાપી? બરોબર, મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટી કોણે કરી હતી? તો કે ભાઈ મહર્ષિ કર્વે. બરોબર, મહર્ષિ કર્વે કરી હતી. ચાલો, હા, 1916 બરોબર, આ વર્ષ યાદ રાખી લો તો પણ ચાલશે. મને જો કે થોડા ઘણા વર્ષો મને ભૂલાઈ ગયા છે પણ થઈ જશે. અમદાવાદમાં 1850માં છોડીઓની નિશાળ કોણે શરૂ કરી હતી? બરોબર, જે છોડીઓની એટલે કે છોકરીઓની. બરોબર, છોડી એટલે અહીંયા થશે છોકરી. બરોબર, છોકરીઓની નિશાળ, છોડીઓની નિશાળ કોને કરી હતી? તો ભાઈ હરકુંવર શેઠાણીએ કરી હતી. બરોબર, હરકુંવર શેઠાણીએ કરી હતી. બરોબર, હરકુંવર શેઠાણીએ. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન, આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? બરોબર, આર્યચંદ્રની સ્થાપના દયાનંદ સરસ્વતીએ કરી હતી. બરોબર, દયાનંદ સરસ્વતી કરી હતી. બરોબર, હવે જો તમે પરફેક્ટ તૈયારી કરતા હોય ને તો તમે એક એવી બુક બનાવો કે જેમાં આ તમારા 8મા ધોરણ 8નું જે છે ને એ બધું જ એક કોષ્ટક સ્વરૂપે બનાવી નાખો. બરોબર, જે આગળ તમારે સરકારી પરીક્ષા દેવી હોય ને, ભરતી પરીક્ષા, બરોબર, ધોરણ 10 પછી SSG GD ની આવે છે, એવી અલગ અલગ જે તમને એક્ઝામ દેવી હોય ને તેમાં આ બધું જ પૂછાય છે. એમાં આ બધું જ પૂછાય છે. એટલે તમે જો એની પરફેક્ટ તમારી નોટબુક બનાવી લેશો ને આની, કે ભાઈ દયાનંદ સરસ્વતી છે, રાજા રામમોહન રાય છે, સ્વામી વિવેકાનંદ છે, રામકૃષ્ણ પરમહંસ છે, એનો જન્મ ક્યારે થયો હતો, એમણે શું કર્યું હતું, કેવી રીતના કર્યું હતું, એ બધું તમે એક બુકમાં બરોબર સુવ્યવસ્થિત કે ડાયરી સારી લઈ લો કે એમાં કરી લેશો ને તો તમારા માટે ખૂબ કામનું થશે. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું? તો કે ભાઈ નરેન્દ્રનાથ દત્ત. બરોબર, તમે સાવ નજીવા એવો પુસ્તક પણ વાંચી લઈશો ને તો તમને આ પ્રશ્નનો જવાબ ખબર પડી જશે. નરેન્દ્રનાથ દત્ત. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન, શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે ક્યારે ભાગ લીધો હતો? બરોબર, જે વિશ્વ ધર્મ પરિષદ થઈ હતી. બરોબર, જેમાં એમને ગીતા લઈને ભગવદ ગીતા લઈને ગયા હતા ને નીચે મૂકેલી હતી ને એમને થોડા ઘણા ખીલી કીધી હતી તો એમને એવું કીધું હતું કે ભાઈ ગીતા પાયામાં છે, જો એને ખેંચી લઉં તો ઉપરના બધા ધર્મો પડી જશે, એવું સ્વામી વિવેકાનંદે જે તે વખતે કહ્યું હતું. એવું 1893 ગયા હતા. બરોબર, વિશ્વ હિન્દુ
વિશ્વ ધર્મ પરિષદમાં 1893માં ગયેલા હતા. બરોબર. રામકૃષ્ણ મિશનની સ્થાપના ક્યારે થઈ? બરોબર. રામકૃષ્ણ મિશનની સ્થાપના એના 4 વર્ષ પછી, બરોબર, રામકૃષ્ણ મિશનની એના 4 વર્ષ પછી 1897માં થઈ હતી. અને આમાં સ્વામી વિવેકાનંદ હતા. બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો, કોણે સૂત્ર આપ્યું હતું? બરોબર, સ્વામી વિવેકાનંદે. બરોબર, સ્વામી વિવેકાનંદે આ સૂત્ર આપેલું હતું. બરોબર. ત્યારબાદ જોઈએ તો કે ભાઈ શારદા અધિનિયમ 1930 દ્વારા કન્યાના લગ્નની ઉંમર કેટલી નક્કી કરવામાં આવી? બરોબર, તો કન્યાના લગ્નની ઉંમર 14 વર્ષ નક્કી કરવામાં આવી હતી. કેના? તો કે ભાઈ શારદા અધિનિયમ 1930 થી. બરોબર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, ગુજરાતના કયા સુધારકે વિધવા સાથે લગ્ન કરી દાખલો બેસાડ્યો હતો? બરોબર, કોણે? તો કે ભાઈ નર્મદ. બરોબર, આપણા જે કવિ નર્મદ હતા એમણે વિધવા સાથે વિવાહ કરી અને એક દાખલો બેઠાડેલો હતો. અને ત્યારબાદ તો સારું એવું ઓલું થયું હતું ને એમને આપણે વિધવા પુનર્લગ્ન પણ થવાની શરૂઆત થઈ ગઈ હતી. બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, અસ્પૃશ્યતાના કલંકને દૂર કરવા ગાંધીજીએ કોને પરિવાર સહિત આશ્રમમાં વસાવ્યા હતા? બરોબર, તો એમને દુદાભાઈ. બરોબર, દુદાભાઈ જે હતા એમના પરિવારને આશ્રમમાં વ્યવસ્થા કરી હતી અને એ ગાંધીજી ભેગા રહેતા હતા, દુદાભાઈ. બરોબર. કાગડી ગુરુકુળની સ્થાપના, બરોબર, કાગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી? તો કે ભાઈ કાગડી ગુરુકુળની સ્થાપના છે ને સ્વામી શ્રદ્ધાનંદે કરી હતી. બરોબર, કોણે? સ્વામી શ્રદ્ધાનંદે. બરોબર, 1902માં. બરોબર, 1902માં સ્વામી શ્રદ્ધાનંદે કરી હતી. બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો પાયો કોણે નાખ્યો હતો? બરોબર, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો પાયો કોણે નાખ્યો હતો? તો કે ભાઈ સર સૈયદ અહેમદે. બરોબર, સર સૈયદ અહેમદે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. બરોબર, 1875માં. બરોબર. આ વર્ષ મેં મહદઅંશે લઈ લીધા છે, ક્યાંક ક્યાંક ભૂલાઈ ગયા છે. બરોબર, કારણ કે મને પણ થોડા ઘણા વર્ષો જો એકના બીજી જગ્યાએ થઈ ગયા તો થોડુંક ક્વેશ્ચન થાય, એના કરતા આમાં મેં ઉમેરી દીધા છે. એટલે તમારે એક સાથે 2 ક્વેશ્ચન થઈ જાય. તમને એમ પૂછી લે કે ભાઈ અલીગઢ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ? તો 1875માં. કોણે કરી? તો સૈયદ અહેમદ ખાને. બરોબર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, 1872માં લગ્ન વય સંબંધી ધારા મુજબ લગ્ન માટેની લઘુત્તમ વય કેટલી કરવામાં આવી? તો લઘુત્તમ વય એના પછી 1972માં. બરોબર, એટલે આપણે જોઈ ગયા તો કે ભાઈ 1872માં 12 વર્ષ હતી, 14 વર્ષ નહીં પણ 12 વર્ષ હતી, જેને 1930માં કેટલી? તો કે ભાઈ 14 વર્ષ કરવામાં આવી હતી. બરોબર, શારદા અધિનિયમ અંતર્ગત. બરોબર, આમાં શારદા અધિનિયમ હતું અને આમાં લગ્ન વય સંબંધી ધારો. બરોબર, બંનેના નામ યાદ રાખી લેજો એટલે કઈ પણ પ્રકારની ભૂલ થાય નહીં. 12 વર્ષ થઈ. બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, સુરતમાં માનવ ધર્મ સભા ની સ્થાપના કોણે કરી હતી? બરોબર, તો સુરતમાં માનવ ધર્મની શ્રદ્ધા છે ને દુર્ગારામ મહેતાએ કરી હતી. બરોબર, દુર્ગારામ મહેતાએ 1844માં કરી હતી. ક્યારે? 1844માં. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, શાંતિ નિકેતન આગળ જતા કઈ યુનિવર્સિટી તરીકે ઓળખાઈ? શાંતિ નિકેતન આગળ જતા કઈ? તો કે ભાઈ વિશ્વ ભારતી યુનિવર્સિટી. બરોબર, વિશ્વ ભારતી યુનિવર્સિટી તરીકે ઓળખાણી હતી. બરોબર, રવિન્દ્ર તરીકે તો નહીં પણ રવિન્દ્રનાથ ટાગોરે જ કરેલી હતી. બરોબર. લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે ભારતમાં કયા યુનિવર્સિટીઓ સ્થપાઈ? બરોબર, જે લંડન યુનિવર્સિટીનો જે નમૂના પ્રમાણે ભારતમાં ક્યાં સ્થપાઈ? તો કે ભાઈ કલકત્તામાં પણ સ્થપાઈ હતી, મુંબઈમાં પણ સ્થપાઈ હતી અને મદ્રાસમાં પણ સ્થપાઈ હતી. આપેલ તમામ ઓપ્શન ડી આપણો અહીંયા સાચો પડશે. તમામ જગ્યાએ લંડન યુનિવર્સિટીના નમૂનાના પ્રમાણે જ ભારતમાં યુનિવર્સિટી સ્થપાઈ હતી. બરોબર. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો કે ગાંધીજીના મતે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો હોવો જોઈએ? જે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ જે છે કેટલા વર્ષનો? તો કે ભાઈ 7 વર્ષનો હોવો જોઈએ. કેટલા વર્ષનો? 7 વર્ષનો. એટલે જે વખતમાં હું ભણ્યો હતો ને ત્યારે પ્રાથમિક શિક્ષણ તે 1 થી 7 ધોરણનું હતું. બરોબર, 1 થી 7 ધોરણ, અને એમાં બાલ મંદિર હતું. બરોબર, બાલ મંદિર હતું. પણ હમણાંની આપણી NEP 2020 મુજબ ફેરફાર થયો છે તો શું આવશે? તો કે ભાઈ બાલ વાટિકા, કે પ્રી પ્રાઇમરી પહેલું અને બીજું આને 3 વર્ષ કરવાના છે, ત્રીજું, ચોથું અને પાંચમું આને 3 વર્ષ કરવાના છે, 6, 7 અને 8 આને 3 વર્ષ કરવાના છે. બરોબર, અને એના પછી 9, 10, 11, 12 એને 4 વર્ષ કરવાના છે. આવી રીતના. બરોબર, એટલે પ્રી પ્રાઇમરી નો સ્ટેજ એ લોકો કેટલા વર્ષનો કર્યો છે? તો કે ભાઈ આવી રીતના જુદું જુદું કરીને કરેલું છે. બરોબર. ત્યારબાદનો પ્રશ્ન તો કે ભાઈ 7 વર્ષનો છે. ચાલો, ઠક્કર બાપાએ કયા ક્ષેત્રમાં સેવા આપી હતી? તો કે ભાઈ ઠક્કર બાપાએ જે છે આદિવાસી અને જનજાતિ ઉદ્ધાર. બરોબર, એટલે કે ઓપ્શન બી, આદિવાસી અને જનજાતિ ઉદ્ધારમાં એમણે સેવા આપી હતી. બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, વિધાન એ, તો કે ભાઈ સ્ત્રી શિક્ષણનો પાયો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે મજબૂત કર્યો. બરોબર, આ આપણું સાચું છે. બરોબર, અને તેમણે 1849માં હિન્દુ બાલિકા વિદ્યાલયની સ્થાપના કરી. આ પણ સાચું છે. બરોબર, એમણે શું થશે? તો કે ભાઈ
રીઝન એટલે કે આ કારણ જે છે, બરોબર, આ કારણ, બરોબર, એ વિધાનને સાચી સમજૂતી આપે છે, એટલે ઓપ્શન એ આવશે. બરોબર, મહદઅંશે આવા પ્રશ્નમાં ઓપ્શન એ જ મૂક્યો છે, એટલે તમારે સમજવું પણ હેલું પડે અને મારે જાજુ બધી શું કહેવાય કે ક્યારેક વિચલિત પણ ન થવાય. બરોબર, એટલે આમાં ઈ જ આવશે. પણ હા, તમારે આ વસ્તુ કે ભાઈ આમાં બદલી શકે કે ભાઈ વિધાન એક સાચું હોય, બરોબર, વિધાન એક સાચું હોય અને વિધાન બે ખોટું હોય તો તમારે એ રીતનું ઓપ્શન લેવું પડે. અહીંયા એ રીતના મેં ઓપ્શન કરેલા છે કે ભાઈ વિધાન એ સાચું છે, વિધાન બી ખોટું છે, વિધાન આર સાચું છે અને એ ખોટું છે. બરોબર, એટલે આવી રીતના ઓપ્શન પણ હોઈ શકે. બરોબર, અહીંયા તો શું કે આપણે એવી રીતના જ રાખ્યા છે જેથી કરીને આપણે જાજા બધી ક્વેશ્ચન પણ આમાંથી સોલ્વ થતા જાય. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, સ્વામી વિવેકાનંદે અમેરિકાના કયા શહેરમાં સંબોધન કર્યું હતું? બરોબર, અમેરિકાના શિકાગો શહેરમાં. ક્યાં? તો કે ભાઈ શિકાગો શહેરમાં એમણે કર્યું હતું. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, માનવ સેવા એ જ પ્રભુ સેવા, આ કોના વિચાર હતા? તો ભાઈ માનવ સેવા જે પ્રભુ સેવા એ ગાંધીજીના નહીં પણ સ્વામી વિવેકાનંદના શબ્દો હતા. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, ગોંડલના કયા મહારાજે કન્યાઓ માટે મફત અને ફરજિયાત શિક્ષણ શરૂ કર્યું હતું? બરોબર, મફત અને ફરજિયાત શિક્ષણની શરૂઆત કોને કરી હતી? તો કે ભાઈ ભગતસિંહજી. બરોબર, મહારાજ ભગવતસિંહજીએ કરી હતી. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, 19મી સદીમાં કયા સુધારકે સોમ પ્રકાશ સામાયિકની સ્થાપના દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી હતી? બરોબર, આપણે જોઈ ગયા છીએ. બરોબર, કોણે? તો ભાઈ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કરી છે. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન કે ભાઈ ભારતમાં અંગ્રેજોના શિક્ષણનો મુખ્ય હેતુ શું હતો? જે અંગ્રેજોના શિક્ષણનો શું હતું? તો કે ભાઈ એ લોકોને એક જ જોતું, એ લોકોના કારકુન જ જોતા. બરોબર, કારકુન પેદા કરવા હતા જેથી કરીને એ લોકો સુવ્યવસ્થિત શાસન ચલાવી શકે. એટલે અહીંયા સર્વાંગી વિકાસનો એમનો ન હતો. બરોબર, શાસન માટે કારકુન પેદા કરવા. બરાબર, એટલે મેં કીધું એમ કારકુન પેદા કરવા. આનું કારણ શું હતું? તો કે ભાઈ કેમ ગયું આપણું કર્સર? હા, એ સુવ્યવસ્થિત શાસન ચલાવવા માંગતા હતા. શું? તો કે ભાઈ સુવ્યવસ્થિત શાસન ચલાવવા માંગતા હતા. બરોબર, એના કારણે. બરોબર, હવે જો આપણા ભારતનો ને ભારતનો કારકુન હોય એ અંગ્રેજોની નીચે કામ કરતું હોય તો શું થાય? તો કે ભાઈ બીજા ભારતીયોને પણ એમ લાગે કે નહીં આની સત્તા છે. એના લીધે એ લોકો શું તો કે ભાઈ કારકુન પેદા કરી એના લોઅર લેવલ ઉપર જ એને રાખતા, જેથી કરીને અટાણે પણ તમે જોતા હોય તો લોઅર લેવલની જે કેડર છે એની સાથે જ આમ જનતાનું શું થાય ટકરાવ થતો હોય. બરોબર, અપરમાં તમે જાઓ તો ક્યારેક જ એવું બનતું હોય કે ભાઈ કલેક્ટર સુધી કે મુખ્યમંત્રી સુધી કે પ્રધાનમંત્રી સુધી કોઈ મુદ્દો જાતો હોય. બરોબર, અટાણે સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે જાજી બધી રીતે તો હવે રહેતા જ હોય છે, પણ પહેલાના સમયમાં એવું હતું નહીં. એટલે એ લોકોને શું તો કે ભાઈ નાના લેવલ ઉપર શું હોય કે કારકુન સાથે જે લોકલ પબ્લિક છે એ જોડાયેલી રહે, જેથી કરીને શું તો કે એ લોકોનું વર્ચસ્વ જળવાયેલું રહે. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ. બસ અહીંયા આપણા પ્રશ્ન 5મા પ્રકરણના કે ભાઈ અંગ્રેજ શાસન સમયની શિક્ષણ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થાના પૂરા થાય છે. બરોબર, જો કોઈ એવો ટોપિક કે જે ન સમજમાં આવતો હોય સામાજિક વિજ્ઞાનનો કે અન્ય કોઈ વિષયનો તો નીચે કમેન્ટમાં જણાવું જેથી કરીને તેનો આપણે નિરાકરણ લાવી શકીએ. તો અહીંયા આપણું પ્રકરણ પૂરું થાય છે. જો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને ભવિષ્યની તમામ માહિતી તમને મળી શકે. તો મને રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.